ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11ના ઓનલાઈન વર્ગોમાં આપણે ગત વિડીયોમાં ઇલેક્ટ્રોનિક્સ બેન્કિંગના વ્યવહારો અંગે માહિતી મેળવી હતી અને ઇલેક્ટ્રોનિક્સ બેન્કિંગના વ્યવહારોને કારણે રોકડ મેળવવા એની નોંધ કરવી જરૂરી થાય, કારણ કે બેંક સાથેના વ્યવહારો હોય જેમાં આપણે એનઈએફટી, આરટીજીએસ, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ અંગે સમજૂતી મેળવી હતી. તો મિત્રો, આવા ઇલેક્ટ્રોનિક્સ બેન્કિંગના વ્યવહારોને કારણે રોકડ 3 ખાનાવાળા રોકડ મેળવવાની કઈ રીતે નોંધ થાય તે અંગે આજે આપણે ઉદાહરણ નંબર 7નો અભ્યાસ કરીશું. મિત્રો, જે વિદ્યાર્થી મિત્રો પોતાનું પાઠ્યપુસ્તક સાથે નથી રાખેલું તે વિદ્યાર્થી મિત્રો પોતાનું પાઠ્યપુસ્તક સાથે લઈ લેશે. મિત્રો, ઉદાહરણ નંબર 7ની રકમ જોઈએ તો નીચેના વ્યવહારોના આધારે શ્રી જમનાદાસનો એપ્રિલ 2016ના પ્રથમ પખવાડિયાનો એટલે મિત્રો પહેલાં 15 દિવસનો 3 ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરો એવી આપણને સૂચના આપવામાં આવી છે. એટલે મિત્રો 15 દિવસનો રોકડ મેળ તૈયાર થાય છે એટલે અંતિમ બાકી આપણે 15 તારીખે શોધવાની રહેશે. મિત્રો, આ માટે આપણને 2016ના વર્ષના એપ્રિલ માસના વ્યવહારો આપવામાં આવેલા છે. આ વ્યવહારોની નોંધ રોકડ મેળમાં કઈ રીતે થાય તે હવે આપણે જોઈશું. વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તક તમે સાથે લઈ જ લીધું હશે. હવે સૌ પ્રથમ આપણે ખાના દોરી દેવા પડે. તો આપણું શીર્ષક આવશે શ્રી જમનાદાસનો એપ્રિલ 2016ના પ્રથમ પખવાડિયાનો 3 ખાનાવાળો રોકડ મેળ. એટલે 3 ખાનાવાળો રોકડ મેળ આપણે તૈયાર કરી રહ્યા છીએ. ડાબી બાજુ ઉધાર, જમણી બાજુ જમા. ઉધાર બાજુ ખાના આવશે તારીખ, આય એટલે કે આવક બાજુ, પહોંચ નંબર, ખાતા વહી પાના નંબર, વટાવ રકમ, રોકડ રકમ અને બેંકની રકમ. તે જ રીતે જમા બાજુએ ખાના આવશે તારીખ, વ્યય એટલે કે જાવક, વાઉચર નંબર, ખાતા વહી પાના નંબર, વટાવ, રોકડ અને બેંક. હવે મિત્રો, એક પછી એક વ્યવહાર આપણે વાંચતા જઈએ અને તેની નોંધ રોકડ મેળમાં કરતા જઈએ. તો એપ્રિલ 1 શરૂઆતની રોકડ શિલ્લક 30,000 અને બેંક શિલ્લક 8 લાખ. મિત્રો, બેંક શિલ્લક 8 લાખ છે એટલે બંને શિલ્લક છે એટલે રોકડ મેળની ઉધાર બાજુએ 2016 એપ્રિલ 1 બાકી આગળ લાવ્યા, રોકડ 30,000 અને બેંકના ખાનામાં 8 લાખ. એટલે શિલ્લક સૌ પ્રથમ મિત્રો શરૂઆતની શિલ્લક અથવા તો બેંક ઓવરડ્રાફ્ટ જ તમારે નોંધવાનો થાય. હવે 3જી તારીખનો વ્યવહાર જોઈએ તો 3 લાખનો માલ નિલેશ પાસેથી 2% રોકડ બતાવે ખરીદ્યો. રકમ આરટીજીએસ દ્વારા ચૂકવી. આરટીજીએસ ચાર્જના 30 રૂપિયા થયા. બેંકે રકમ ઉધારી. હવે મિત્રો, માલ ખરીદવામાં આવે છે, રકમ આરટીજીએસ દ્વારા મોકલવામાં આવે છે એટલે બેંકમાંથી ચૂકવાશે એટલે જાવક થાય. જમા બાજુએ 2016 એપ્રિલ 3 ખરીદ ખાતે. મિત્રો, 3 લાખનો માલ છે, 2% રોકડ બતાવ છે એટલે 3 લાખના 2% કરીએ તો 6,000 રોકડ બતાવના ખાનામાં અને 3 લાખમાંથી 6,000 રોકડ બતાવના બાદ કરતાં આરટીજીએસ દ્વારા ચૂકવાયેલી રકમ 2,94,000 બેંકના ખાનામાં લખાશે. હવે મિત્રો, આગળ આ જ વ્યવહારમાં આરટીજીએસ ચાર્જના 30 થયા. તો આરટીજીએસ ચાર્જ મિત્રો જમનાદાસ માટે ખર્ચ થશે એટલે જમા બાજુએ 3જી તારીખ, આરટીજીએસ ચાર્જ ખાતે, બેંકના ખાનામાં 30.
મિત્રો 5 તારીખનો વ્યવહાર જોઈએ. 1 લાખનો માલ રાજેશને વેચ્યો. મિત્રો રાજેશને વેચાણ કરવામાં આવ્યું. તેમણે એટલે કે રાજેશે એનઈએફટી દ્વારા રકમ મોકલી આપી. મિત્રો રાજેશ એનઈએફટી દ્વારા રકમ મોકલાવે છે એટલે રકમ જમનાદાસને મળશે. એટલે કે બેંકે આ રકમ જમા લીધી છે એટલે બેંકમાં નાણાં વધે એટલે ઉધાર બાજુએ 5 તારીખ વેચાણ ખાતે 1 લાખ. મિત્રો નાણાં મેળવવામાં આવે છે એટલે એનઈએફટીનો ચાર્જ સામા પક્ષકારને લાગુ પડે એટલે અહીંયા ચાર્જની પણ કોઈ વિગત નથી. 6 તારીખ જોઈએ તો 4 લાખનો માલ 2% રોકડ વટાવે મહેશને વેચ્યો. તેમણે રકમ આરટીજીએસ દ્વારા મોકલી બેંકે જમા લીધી. હવે અહીંયા પણ મિત્રો માલ વેચવામાં આવે છે અને રકમ આરટીજીએસ દ્વારા સામો પક્ષકાર મોકલે છે અને બેંક જમા લે છે એટલે જમનાદાસના બેંક ખાતામાં રકમ વધશે એટલે ઉધાર બાજુએ 6 તારીખ વેચાણ ખાતે 4 લાખનો માલ છે મિત્રો. 2% રોકડ વટાવે એટલે 4 લાખના 2% કરતાં 8,000 રોકડ વટાવ થશે અને 4 લાખમાંથી 8,000 રોકડ વટાવના બાદ કરતાં મળેલી રકમ 2,92,000 બેંકના ખાનામાં નોંધાશે. હવે મિત્રો આગળ જોઈએ તો 7 તારીખનો વ્યવહાર. વીમા પ્રીમિયમના રૂપિયા એનઈએફટી દ્વારા ચૂકવ્યા 10,000. એનઈએફટી ચાર્જ 3 થયો. બેંકે આપણા ખાતે રકમ ઉધારી એટલે બંને રકમ બેંકે ઉધારી છે એટલે નાણાં ઘટે એટલે જમા બાજુએ 7 તારીખ વીમા પ્રીમિયમ ખર્ચ છે એટલે આમનો થાય વીમા પ્રીમિયમ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા એટલે વિગતના ખાનામાં વીમા પ્રીમિયમ ખાતે બેંકના ખાનામાં 10,000. હવે 7 રૂપિયા એનઈએફટી ચાર્જ છે મિત્રો એટલે 7 તારીખ ફરીથી વિગતના ખાનામાં એનઈએફટી ચાર્જ ખાતે બેંકના ખાનામાં 3 રૂપિયા. હવે 9 તારીખ જોઈએ તો 9 તારીખે લખાયું છે પગારના રોકડા ચૂકવ્યા 15,000. મિત્રો પગાર રોકડેથી ચૂકવવામાં આવે છે એટલે જાવક થાય. જમા બાજુએ 9 તારીખ પગાર ખાતે રોકડના ખાનામાં લખાશે 15,000. 11 તારીખ મિત્રો 10 તારીખ રોકડ વેચાણ 30,000. મિત્રો રોકડેથી વેચાણ કરવામાં આવે છે એટલે રોકડ શિલ્લક વધે એટલે ઉધાર બાજુએ 10 તારીખ વેચાણ ખાતે રોકડના ખાનામાં 30,000. 11 તારીખ ઘર ખર્ચ માટે બેંકમાંથી ઉપાડ્યા. મિત્રો ઘર ખર્ચ માટે બેંકમાંથી નાણાં ઉપાડવામાં આવે છે એટલે ઉપાડ થયેલો ગણાશે એટલે જમા બાજુએ 11 તારીખ ઉપાડ ખાતે બેંકના ખાનામાં 10,000. 12 તારીખનો વ્યવહાર જોઈએ તો 12,000 રમેશને દેવા પેટે ચૂકવી આપ્યા. રમેશને દેવા પેટે 12,000 ચૂકવી આપ્યા એટલે રોકડ જાય છે એટલે જમા બાજુએ 12 તારીખ રમેશ ખાતે રોકડના ખાનામાં 12,000. 13 તારીખ 22,000 એનઈએફટી દ્વારા રમણે આપણા લેણા પેટે ચૂકવ્યા. રમણે આપણા લેણા પેટે ચૂકવ્યા એટલે જમનાદાસને મિત્રો નાણાં મળશે એટલે ઉધાર બાજુએ 13 તારીખ રમણ ખાતે નાણાં એનઈએફટી દ્વારા બેંકમાં જમા થાય એટલે બેંકના ખાનામાં 22,000. 14 તારીખ
ભાડાના 5,000 ચૂકવ્યા. મિત્રો ભાડું ચૂકવવામાં આવે છે એટલે જમા બાજુએ 14 તારીખ ભાડા ખાતે રોકડના ખાનામાં 5,000. બેંકે ડિવિડન્ડના 3,000 જમા કર્યા. મિત્રો બેંકે ડિવિડન્ડ જમા કર્યું એટલે જમનાદાસના ખાતામાં રકમ જમા થાય એટલે શિલ્લક વધશે. તેથી ઉધાર બાજુએ 15 તારીખ ડિવિડન્ડ ખાતે બેંકના ખાનામાં 3,000. મિત્રો બધા જ વ્યવહારોની આપણે નોંધ કરી દીધી છે. હવે આપણે બાકી શોધવાની થાય. તો મિત્રો બાકી શોધતી વખતે સૌપ્રથમ તમારે ઉધાર બાજુએ આપેલ વટાવનું ટોટલ કરી દેવાનું છે 8,000. જમા બાજુએ મળેલું વટાવનું ટોટલ કરી દેવાનું છે. ટોટલ છે 6,000. હવે મિત્રો રોકડ અને બેંક ખાતું જે છે એમાં કઈ બાજુનું ટોટલ વધારે છે એ તમારે નક્કી કરવાનું છે. તો રોકડનું ઉધાર બાજુનું ટોટલ વધારે હોય એટલે ઉધાર બાજુએ ટોટલ મિત્રો કરતાં 60,000 મળે. જમા બાજુએ આ 60,000 ટોટલ લખ્યા બાદ તફાવતની રકમ મેળવતા તફાવત 28,000 મળશે. તે જ રીતે મિત્રો બેંક ખાનાનું ટોટલ પણ ઉધાર બાજુએ જ વધારે છે એટલે ઉધાર બાજુએ ટોટલ કરતાં ટોટલ 13,17,000 મળે છે. આ ટોટલ વિરુદ્ધ બાજુએ એટલે કે જમા બાજુએ 13,17,000 લખી તફાવત મેળવતા તફાવત 10,02,967 રૂપિયા મળશે. જેની સામે લખાશે બાકી આગળ લઈ ગયા તારીખ 15. મિત્રો તારીખ 15 અહીંયા એટલા માટે લખી કારણ કે પખવાડિયાનો રોકડ મેળ બને છે એટલે 15 દિવસને અંતે બાકી શોધાય. મિત્રો આ બાકી બીજા દિવસે એટલે કે 16મી એપ્રિલના રોજ બાકી આગળ લાવ્યા તરીકે રોકડના ખાનામાં 28,000 અને બેંકના ખાનામાં 10,02,967 દર્શાવવામાં આવશે. એટલે આ રીતે મિત્રો આજે આપણે 3 ખાનાવાળા રોકડ મેળનું બીજું ઉદાહરણ જોયું જેમાં આપણે ઇલેક્ટ્રોનિક્સ બેન્કિંગના વ્યવહારોનો પણ સમાવેશ કરી લીધો છે. એટલે મિત્રો અહીંયા પણ નિયમ તો એ જ લાગુ પડે છે કે બેંક શિલ્લક વધતી હોય તો એવો વ્યવહાર રોકડ મેળની ઉધાર બાજુએ બેંક ખાનામાં લખાશે અને વિગતના ખાનામાં શિલ્લક વધવાનું કારણ લખાશે અને બેંક શિલ્લક ઘટતી હોય તો એની નોંધ રોકડ મેળની જમા બાજુએ બેંકના ખાનામાં અને વિગતના ખાનામાં શિલ્લક ઘટવાનું કારણ દર્શાવવાનું રહેશે. આ રીતે તમારે 3 ખાનાવાળો રોકડ મેળમાં ઇલેક્ટ્રોનિક્સ બેન્કિંગના વ્યવહારો દર્શાવવાના રહે.